એ છોકરાઓ ભાગી જજો, આમ ઘરમાં ગડી જાવ, ડાલામાં ગડી જાવ, અપલકણો આવે છે બે ફામ થઈને. પણ હા મને પાડી દે આ. તને આ ઊંટ બળ ક્યાંથી આવ્યું? આ મારા છોકરાને એજ્યુકેશન લોન પાસ થઈ ગઈ, એમાંથી રૂપિયો ઉપાડીને સાયકલ ફાડે લીધી. ઊંટ બળ ને હાથી બળે આવે. લોન હાટું તે તારા પાડાને ગીરવે મૂક્યો લાગે. અરે બાપુ 75 લાખ સુધીની એજ્યુકેશન લોન આપે છે. એટલે પ્રોપર્ટી તો આપડા બાપ દાદા પાસે હતી ને, હેની લોન લીધી? વગર પ્રોપર્ટી એજ્યુકેશન લોન આપે છે બાપુ. તમારા દીકરા દીકરીને વિદેશમાં ભણવું છે કે આપણા દેશમાં ભણવું છે? તો તમને BM વાળા વગર પ્રોપર્ટી એજ્યુકેશન લોન આપી છે. પણ આ મારા પાડ છે ક્યાંક બેસતા ને આગળ આખું ગામ ગાંડું કર્યું હતું, જ્યાં કઈ નહીં, જરીક સાયકલ ને એડો છે તો એટલો બધો તણાવ મીણું મરી હમ. BM એજ્યુકેશન લોન વાળાની ઓફિસ સુરતમાં આવેલી છે. તમે કોઈ પણ સિટીમાંથી એજ્યુકેશન લોન માટે સંપર્ક કરી શકો. તમારે વિદેશમાં ભણવા જવું હોય તોય લોન મળી જાય, અને આપણા દેશમાં ભણવું હોય તોય લોન મળી જાય. એજ્યુકેશન લોન ની વધારે માહિતી જોતી છે તો આપેલા નંબર ઉપર ફોન કરજો.